પ્રમુખ ઇમરાન મંસૂરી। રિક્ષા ચાલકો માટે ખૂબ જ સારા સમાચાર છે। હું તમને જણાવવા જઈ રહ્યો છું, અમદાવાદ તેમજ આખા ગુજરાત માટે રિક્ષા ચાલકો માટે ખૂબ જ સારા સમાચાર છે। ભારત ટેક્સી જો એમની એપ્લિકેશનમાંથી બાઇક હટાવી દીધી છે, તો ખૂબ જ સારા સમાચાર કહેવાય કે આપણામાં એક પેસેન્જર આવતું હતું, એ સીધા સીધા બાઇક વાળા લઈ જતા હતા, એ ભારત ટેક્સીએ એને હટાવી અને ખાલી રિક્ષા અને ટેક્સી રાખેલું છે। મારી તમને બધાને વિનંતી છે, આખા ગુજરાતવાસીઓ રિક્ષા ચાલકો જેટલા પણ છે એમને બધાને મારી વિનંતી છે કે ભાઈ ઓલા, ઉબેર, રેપિડો આવી કંપનીને સપોર્ટ ના કરી અને આપણે ભારત ટેક્સીને સપોર્ટ કરીએ, કેમ કે એમને રિક્ષા ચાલકોના હિત માટે આપણા માટે કામ કર્યું છે, બાઇક હટાવી છે। તો તમને બધાને વિનંતી છે કે ભાઈ ભારત ટેક્સી જેવી એપ્લિકેશન આપણે સપોર્ટ કરીએ અને ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્લિકેશન આપણે બહિષ્કાર કરી અને એમને બાયકોટ કરીએ અને સાથે જ ભારત ટેક્સીમાં જે પણ ભાડું આવે આપણે તરત એને ઉપાડી અને કસ્ટમરના જ્યાંથી પિકઅપ કરીને ડ્રોપ સુધી સારી સુવિધાઓ આપીએ, કેમ કે આપણા માટે જો ડ્રાઈવરના હિત માટે કોઈ કામ કરતું હોય તો આપણી પણ ફરજ બને છે કે આપણે એપ્લિકેશન માટે પણ સારું કામ કરી બતાવીએ। વધુમાં હું ભારત ટેક્સીના જે પણ ડાયરેક્ટર હોય કે દિલ્હીમાં જે પણ બેઠા હોય, જેના કાર્યકર્તા જે ભારત ટેક્સી સંભાળતા હોય, તેમને ગુજરાતના દરેક રિક્ષા ચાલક વતી એક આગ્રહ કરું છું કે ભારત ટેક્સીમાં જે સરકારી ધારાધોરણ પ્રમાણે જે ગુજરાતમાં ભાડું નક્કી કર્યું છે એ ભાડું ભારત ટેક્સીમાં મળે, જેથી કરીને ડ્રાઈવરને પણ હિત થાય અને ડ્રાઈવર સારી રીતે ભારત ટેક્સી ચલાવી શકે। ભાઈ ચલો, જય હિન્દ, જય ભારત।